जय श्री कृष्ण मित्रों। तो केम छो? आई होप के बधा मित्रों मस्त અને મજામાં છો। આપણે પણ એકદમ મજામાં છીએ। તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર। મિત્રો હમણે થોડાક ટાઈમ થઈ ગયા કે રેગ્યુલર આપણા વ્લોગ નથી આવતા, બને એટલો પ્રયત્ન તો કરી પણ તું ક્યાંય જતો એ નથી શક્ય બનતું, એટલે થોડુંક લેટ થઈ જાય તો માફ કરજો। તો આજે અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી છે અને આ બાજુ બા અત્યારે બનાવી રસોઈ, તો એ પણ તમને બતાવું। ને હમણાં 2-3 દિવસથી પાછું થોડુંક કારણ કે વરસાદી માહોલ જેવું થઈ ગયું છે। જોકે વરસાદ તો બહુ નથી આવ્યો, એક દિવસ જ આવ્યો હતો। एक क्लिप थोड़ी शूट करिए पण आ विडियो में तमने बतावीश सांजे आव्यो तो ते पछी तो दिवसे आवे त्यारे 2 दिवसथी तो ए पण नथी, पण तो माहौल एकदम वरसादी छे। तो चालो अहींया अत्यारे रसोई बनी तमने बतावी दूं। तो जो रोटला ही बनी गया ने हवे शाकनी तैयारी चालू थाय छे। शाक बनाववानुं छे, जो अहींया छे રીંગણા, आखा રીંગણાનું શાક बनाववानुं छे। तो एनी बधी के तैयारी चालू थई गई। रोटला तो थई गया ने हमणे के थोड़ा दिवसथी एटले के हमणे गा वियाणी पछी थोड़ुंक बीजुं काम बाने वधी जाय, एटले आजे थोड़ुंक वधु लेट छे, थोड़ुंक मोडुं उठाणुं। एमां पण पछी के हवे ए काम वधी जाय, दहीनुं साइसनुं ने एवुं बधुं होय, एटले एना हिसाबे अहींया हवे बने छे शाक बनाववानी तैयारी चालू। शाक बनाववानुं आपणे तमने कीधुं एम भरेला રીંગણાનું। तो जो मसालो बनाववानुं काम है चालू थई गयुं। आपणे घणी वखत कहेता एटले अत्यारे आपणे बधुं तो नथी बताव्युं, परंतु चणानो लोट ने मरचुं हळदर ने मीठुं जे आपणे एड करता होईए ए बधुं एड करीने हवे मिक्स करवानुं काम चालू। ने आपणे जे રીંગણા છે એ પણ कम्प्लीट थई गया है, चीरिया पाणीमां राख्या है, बधुं तैयार करी त्यां सुधी, એટલે જેથી કરી રીંગણા એ કારા ન પડી જાય। તમને ખ્યાલ જ છે આપણે કટકા કરીને તોય પાણીમાં જ રાખતા હોય, એવું છે ને। આ બાજુ બા છે અત્યારે હવે એનો મસાલો તૈયાર કરે। तो फाइनली बधा રીંગણા भराई गया ने हवे शाकनो वकार करवानो है। ने आ बाजू आपणे લીલાબેન जो आयला आवे है, अत्यारमां नाही लीधुं। हाँ, गर्मी एवी है, पवन है नथी एवुं नहीं, पण साथे गर्मी पण एम है। ने आ फरी पाछा जो ए बाजू ज उपड़शे नाहीने आवीने तो पाणीनो टांको आपणे ए बाजू है ने એટલે लीला अहीं आओ। तो मित्रों अहीं हवे तमने बतावुं, आपणे हमणे वात करी ने सुकरी पक्षी जे आवे तो जो चण खावा माटे फरी पाछा अत्यारे आवी, सवारे आवी थी आपणे तमने हमणे वात करी। આપણે અહીંયા કણે બાજુમાં एकदम વાડી વિસ્તાર છે ને, એટલે જે કે સીમના પક્ષી હોય ને એ પણ આવતા હોય આવી રીતે, ને ચોમાસામાં વધુ આવે। 2 દિવસથી જો કે એટલો બધો વરસાદી તો નથી, પરંતુ જો હેલી જેવું હોય ને તો આખો દિવસ ચાલુ જ હોય। કબૂતર આવે, ઘરે જે ચકલા છે એ હોય, આ રીતના સીમ પક્ષી પણ આવતા હોય। ભૂખ લાગે એટલે આવે। અહીંયા પ્રોબ્લેમ બીજો કાંઈ નહીં, અહીંયા મીંદડા 2-3 છે ને એ હાડ નથી ખાતા, એની ધ્યાન રાખવી પડે। અત્યારે તો જો કે આપણે અહીંયા છે એટલે વાંધો ન આવે। ને આ બાજુ જો આપણે લીલાબેન છે કામ થોડુંક વધુ કરે છે। ડોલનું ઢાંકણું ઉકેળી લીધું છે ને શાકનો વઘાર પણ કમ્પ્લીટ થઈ ગયો ને એમાં રીંગણા એડ કરી દીધા બાઈએ। थोड़ी वार अमने ढांकी देशुं એટલે આપણું શાક પછી બનીને થઈ જાય કમ્પ્લીટ। કોઈ તો આવી જાવ, જો આપણું ભરેલા રીંગણાનું શાક એ બનીને થઈ ગયું કમ્પ્લીટ। તો જમી લઈ, તમારે પણ જમવું હોય તો આવી જાઓ।
જો મિત્રો જમવાનું ચાલુ થઈ ગયું ને જો આ કોઈને યાદ છે કે ભૂલી ગયા ચોમાસું આવે એટલે આ એક વધી જાય આમાં ખાવું કે આમાં જ કરવું એ જ નક્કી ન થાય તો પંખો ચાલુ તો એટલે વાંધો બહુ ન આવે બાકી જો લાઇટ વહી જાય ને એટલે વાર્તા પૂરી પછી ખાવાની મજા ન આવે માઇક્યુ નાખી જાય કે ઉડતી હોય અથવા તો ખાતરમાં પડે એટલે કમેન્ટ કરીને કહેજો યાદ છે કે નહીં અત્યારે વધુ કે હોય થોડું જોરદાર એકદમ વરસાદ થઈ જાય ને પછી પાસ કાઢી જાય છે પણ થોડાક દિવસ ઝરમર વરસાદ થયો ને એના હિસાબે વધી જાય છે. A few moments later. તો હાલો મિત્રો ખલેલા ખાવા જો હાલ બાજુ ખાવાનું ચાલુ કરી દીધું ગુઓ ને એની બાઈએ આપણે લીલાબેનથી અહીંયા ઘણા સૂઈ ગયા છે. આ બાજુ તમને બતાવું તો 5 મિનિટ પહેલાં હમણાં થોડાક છાંટા આવ્યા હતા બહુ તો નહોતા એ થોડાક આવ્યા પાછો અત્યારે જોવા હોય તો તડકો જોરદાર છે. બેન કે આ મીઠાઈ હતા આપણે એ જ લઈ જોવી કેમ કે આમાં એક લૂંગ થોડીક કેમ કે ઓલી હતી દસુરી અત્યારે વાગી ગયા છે સાંજના 7 ને જો કંઈક આવું વાતાવરણ છે વરસાદ તો કંઈ આવ્યો નહીં. આપણે સવારે તમને વાત કરી હતી કીધું આવે વચ્ચે ઝરમર કોડે આવે ને પછી પાછું બધું બંધ થઈ જાય તો એવું છે જો વાતાવરણ કંઈક અત્યારે આવું છે વરસાદ કંઈ આવ્યો નથી ને અત્યારે પણ એવું કંઈ છે નહીં બાકી મસ્ત પવન અત્યારે આવે સવાર કરતાં સવારે થોડુંક ગરમી જેવું લાગે અત્યારે તો મસ્ત પવન આવે ને વરસાદ એટલે કે ચોમાસું આવે એટલે એક કામ વધે તમને બતાવો અહીંયા જુઓ સાંજનો ટાઈમ થાય એટલે ધુમાડો કરવો પડે માલ ઢોર હોઈને આ બાજુ બા હે અત્યારે કરે છે હા સૂકી નીણ છે ને એના હિસાબે કડીકમાં આગ પકડી લે ને પછી પાછું ઓલાઈ જાય વળી પાછું ફરી પાછું નાખવું પડે આ બાજુ આ છે જે નીણ કેમ કે જે રીતે ખાતી હોય ને એ પછી પાછા આવી રીતે રાખવાનું અત્યારે કામમાં આવી જાય પાછું ધુમાડો કરવામાં માખીઓ અને મચ્છર બે થોડુંક વધારે નડે એના હિસાબે બાકી વાતાવરણ તો જુઓ આવું કંઈક અત્યારે છે સાંજનું આ બાજુ અત્યારે છે થોડું જો વરસાદ આવે એવું બપોરે થોડાક આવ્યા જ નહીં બપોરે અત્યારે આપણે કંઈ શૂટ નહોતું કર્યું ફ્રી નહોતા એટલે કેમ કે બપોરે થોડાક આવ્યા હતા બાકી તો પછી કંઈ આવ્યું નથી એટલે તમને બતાવું જો બપોરે આવ્યા ને એ તમે જોઈ શકો ફરિયામાં ક્યાંય એવું કાંઈ છે નહીં એટલે કે ઝરમર જાય હતા જો આ રીતે થાય પવન અત્યારે થોડોક વધુ એટલે આ ગાય પકડી લે પવન આવી લાગે ને એટલે તો બા હે અત્યારે કેમ કે હવે સાંજના રોટલા બનાવે હાલ બાજુ ને અહીંયા જો લીલાબેન આટા મારવા આવ્યા છે સવારે પણ આપણે તમને બતાવી તો એને ડોયલે રમવાનો બહુ શોખ બાપુ કે બાજુ ગાદો અને જો અત્યારે માખ્યું ને મચ્છરનું થોડુંક વધુ રહે એટલે ઉડાડવું પડે આપણે આગળ હમણાં તમને વાત કરીએ એમ સાંજ પડે ને એટલે માખ્યું ને એક મચ્છર ઢોરાને બહુ કંદડે તો જો રોટલા થઈ ગયા ને હવે મરચા બા શેકે છે બે જાજા ન શેકો ને એટલે કંઈક આ જો દેશી ડાયરેક્ટ ચૂલામાં થોડુંક મીઠું નાખ દે ને પછી આ રીતે ચૂલા મૂકી દેવાનું અત્યારે જો કે બળતું થાય ને કે દેતવામાં હોય વધુ તો આ રીતે બળતું થતું ત્યારે ઓછું હોય બળતું પણ હવે તમે જો ઓલાવા આવ્યું રોટલા બની ગયા છે શાક છે ને કીધું તો ખીચડી બની છે શાક નથી બનાવ્યું એટલે મરચાં શેકે મેં કે મરચાં શેકે શાક બનાવી તો બહુ ન હોય ઓછા હોય ખીચડી ને એવું હોય ને તો જ હોય એટલે તો હાલો મિત્રો જમવું હોય તો આવી જાઓ ખીચડી છે ને સાથે દૂધ અને બાજરાના રોટલા
તો જરૂર કમેન્ટ કરીને જણાવજો આજનો વ્લોગ કેવો લાગ્યો, ને આ વિડીયોને પછી આપણે અહીંયા જ પૂર્ણ કરીએ અને જલ્દી જ મળીએ એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.